श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जू की जय। श्री गोवर्धन नाथ की जय। वाला वैष्णवो, जय श्री कृष्ण। आप सर्वे वैष्णवों ने श्री मथुरेश जी ना प्राकट्य उत्सव ने खूब खूब मंगल वधाई। श्री मथुरेश जी नो प्राकट्य कई रीते थयुं अने एमना स्वरूप ने समजवानो આપણે રંચક પ્રયાસ કરીએ। પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। आप सर्वे वैष्णवों ने श्री मथुरेश जी ना प्रागट्य उत्सव ने खूब खूब मंगल वधाई। मथुरेश जी ना प्रागट्य उत्सवे आपने एक सरप्राइज गिफ्ट पण मળી છે। तो चालो आपने वल्लभकुल ने झांकी करावूं। ઉપલેટામાં બિરાજતા રસિકરાયજી કોક વૈષ્ણવને ત્યાં પધાર્યા હતા, તો તેમની કૃપાથી આ આપણને પ્રાપ્ત થઈ છે। તો ચાલો આપણે ઝાંખી કરીએ। આ રસિકરાયજી છે, ઉપલેટા પોરબંદર વાળા કહેવાય છે। ફરી એકવાર આપ સર્વેને શ્રી મથુરેશજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। એક વૈષ્ણવે નવી દુકાન લીધી તો વલ્લભકુલના બાલકની પધરામણી કરી હતી, એટલે તેમની કૃપાથી આપણને આ પ્રાપ્ત થયું છે। વલ્લભકુલ પરિવારના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ। આજે આપણે મથુરેશજીના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ નિમિત્તે મથુરેશજીના સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના જાણીશું। તેમજ સૌ પ્રથમ જેની માથે આ સ્વરૂપ બિરાજ્યું તેની વાર્તાજી પણ સાથે લઈશું કે જેના કારણે આપણે સુંદર રીતે આ સ્વરૂપને સમજી શકીએ। તેમજ કાકરોલી બિરાજતા ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી રચિત મથુરેશાષ્ટકમ પણ છે। મથુરાધીશનું એક શ્લોક પણ છે, તે પણ આપણે સાથે લઈશું, કારણ કે આ મથુરેશાષ્ટકમમાં પણ મથુરેશજીની રસમય લીલાઓનું વર્ણન છે કે જેના કારણે આપણે મથુરેશજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીએ। તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી મથુરેશજીની ભાવ ભાવના। મથુરેશજી પ્રથમ પીઠ। સ્વરૂપનું વર્ણન। શ્યામ, ચતુર્ભુજ, પીઠિકા લંબગોળ। આપને મથુરેશજીની ઝાંકી પણ કરાવીશ। આપ ચિત્રજીમાં જોઈ શકો છો કે સ્વરૂપનું વર્ણન। શ્યામ, ચતુર્ભુજ, પીઠિકા લંબગોળ। સ્વરૂપની લીલા ગૌચારણ લીલા। નિકુંજનું સ્થાન સઘન કંદરા। પ્રગટ સ્થાન શ્રી યમુનાજીમાંથી કર્ણાવલ ગામ પાસેથી। પાટોત્સવ વ્રજ ફાગણ ગુર્જર ફાગણ સુદ સાતમ કોટા। આ સ્વરૂપ પ્રથમ પદ્મનાભદાસ કનોજ ને શિરે પધરાવ્યું હતું। પાછળથી શ્રી ગુસાઈજીએ પોતાના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીને શિરે પધરાવ્યું। હાલ મુંબઈ જુહુમાં ગોસ્વામી શ્રી લીલામણીજી વિઠ્ઠલનાથજીને શિરે બિરાજે છે। જેની માથે આ સ્વરૂપ બિરાજે છે તેવા ગિરધરજીનું પણ આપણે સાથે ટૂંકમાં વર્ણન જોઈશું। ગિરધરજીનું પ્રાકટ્ય સંવત 1597 કારતક સુદ 12 મંગળવારે અડેલમાં થયું। તેમના વહુજીનું નામ શ્રી ભામિની વહુજી, જેમનાથી 3 પુત્રો થયા। ચરિત્ર: શ્રી ગિરધરજીમાં 6 અલૌકિક ગુણ પરિપૂર્ણ હતા। આવા 6 ગુણોને ધારણ કરનાર પોતે ધર્મી સ્વરૂપ છે, માટે તેમને નરભૂષણ કહ્યા છે। તેઓ પ્રખર વિદ્વાન હતા। 4 વેદ, 18 પુરાણ અને 6 શાસ્ત્રના મહાન
મહાન જ્ઞાતા અને વક્તા હતા. ગૌર સ્વરૂપ શ્રી અંગકૃશ બહુ જ પાતળું, બહુ જ સાત્વિક, શ્વેત ધોતી ઉપરના, શ્રીંગાર સૂક્ષ્મ. આપે માત્ર 6 જીવને જ બ્રહ્મ સંબંધ આપેલ છે અને બ્રહ્મ સંબંધ થતા જ એ જીવો લીલા પ્રવિષ્ટ થઈ ગયા. શ્રી ગિરધરજીએ ભૂતલ ત્યાગ કરવાનો વિચાર કર્યો ત્યારે શ્રી મથુરેશજીના શ્રૃંગાર કરતી વખતે સદેહે શ્રી મથુરેશજીના સ્વરૂપમાં પ્રવેશી ગયા હતા. ઉપનામ શ્રી ગોવર્ધન, સેવ્ય મથુરેશજી અને ગોદના ઠાકોરજી શ્રી નટવરલાલજી. હજુ પણ મથુરેશજીનું વર્ણન છે. જેમના પ્રતિ આપણું હૃદય સ્નેહમય બની તેમની સેવામાં આપણી એકાદશ ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરે એવા પ્રભુના સ્વરૂપને પૂર્ણતયા જાણી લેવું જરૂરી છે. વેદમાં જેમને બ્રહ્મ કહ્યા, બ્રહ્મસૂત્રોએ પરમાત્મા કહ્યા, ગીતા અને ભાગવતે ઈશ્વર અને ભગવાન કહ્યા, તે જ પરમ તત્વને શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ તરીકે ઓળખાવે છે. શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપો પૈકી આપણા આરાધ્ય શ્રી યશોદાજીની ગોદમાં ખેલતા શ્રી બાલકૃષ્ણ જ છે તેમ સ્પષ્ટ આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની બાળ ભાવે સેવા કરવાની આજ્ઞા સહેતુક છે. પ્રભુને જો સર્વસત્તાધીશ અને સર્વસમર્થ જાણી માની સેવા કરીએ તો તેમની પાસે આપણે અનેક ઈચ્છાઓ, અપેક્ષાઓ રાખીએ. આપણું દુઃખ રડીએ અને સેવાનો વ્યવહાર સ્નેહનો મટી સ્વાર્થનો બને. જ્યારે નિર્દોષ બાળક પાસે આપણે કશું માંગતા નથી, ઉલટાનું તેને આપવામાં જ આનંદ અનુભવીએ છીએ. તે સામે આવે ત્યારે રડતી આંખો લૂછી, મુખ પર હાસ્ય લાવી એ દુઃખી ન થાય તે માટે આપણું દુઃખ તેનાથી છુપાવીએ છીએ. બાળક પ્રત્યેનો આપણો સ્નેહ નિષ્કામ, નિષ્પાપ, નિર્વ્યાજ હોય છે. સ્નેહની તે સર્વોચ્ચ ભૂમિકા છે. પત્ની પણ પતિને જમાડતા ભોજીએ શું માતા બને છે. તેથી વાત્સલ્ય ભાવથી સેવા કરવાની આજ્ઞા કરી છે. શ્રી કૃષ્ણે વ્રજમાં વિવિધ લીલાઓ કરી. તે પ્રત્યેક લીલાના વિશિષ્ટ સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ આપણને અલગ અલગ સમજાવ્યું, બતાવ્યું. પરંતુ વસ્તુતઃ તે સર્વ સ્વરૂપો શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણના જ છે. તે ભૂલવું જોઈએ નહીં. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાજી સ્વરૂપે શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તેમની વિવિધ લીલાના વિવિધ સ્વરૂપો શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થયા. આ મુખ્ય નવનિધિ સ્વરૂપો શ્રી ગુસાઈજીએ પોતાના 7 લાલજીને વહેંચી આપ્યા હતા. આ 7 લાલજીના 7 ઘરનો વંશ ચાલ્યો. આજે પણ આ 7 ઘર વિદ્યમાન છે. તે પૈકી આપણને જે ઘરના સેવક હોઈએ તે ઘરના મુખ્ય નિધિ સ્વરૂપ શ્રી ઠાકોરજી આપણા ઘેર બિરાજે છે તેવી ભાવનાથી સેવા કરવી જોઈએ. દાખલા તરીકે ચોથા ઘરના સેવક હોઈએ અને આપણા ત્યાં શ્રીનાથજીના ચિત્રજી કે શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ બિરાજતું હોય તો ચોથા ઘરના મુખ્ય નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે. તેથી આપણે ત્યાં શ્રીનાથજી કે શ્રી બાલકૃષ્ણલાલજી સ્વરૂપે શ્રી ગોકુલનાથજી જ બિરાજે છે તેવા ભાવથી સેવા કરવી જોઈએ. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. હવે આપણે આપણા માર્ગના મુખ્ય નવનિધિ સ્વરૂપોની સ્વરૂપ ભાવનાનું ચિંતન કરીએ, જેથી આપણે જે ઘરના સેવક હોઈએ તે ઘરના નિધિ સ્વરૂપની સ્વરૂપ ભાવનાનું ચિંતન કરતા તેમની સેવા કરી શકીએ અને તે સ્વરૂપમાં આપણી વિશેષ આસક્તિ થાય. કારણ કે આપણા શ્રી ગુરુદેવે આપણું બ્રહ્મ સંબંધ પોતાના નિધિ સ્વરૂપ સાથે કરાવ્યું છે. તેવો જ આપણા અલૌકિક સ્વામી છે. તેથી આપણને તેમની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. આપણે અત્યારે ફક્ત શ્રી મથુરેશજીની ભાવના જોઈશું. શ્રી મથુરાનાથજી. શ્રી મહાપ્રભુજી કનોજના શ્રી પદ્મનાભદાસજીને લઈને વ્રજમાં પધાર્યા હતા. ત્યારે મહાન પાસે શ્રી યમુનાજીના કિનારે આપ શ્રી પ્રાતઃ સંધ્યા કરતા બિરાજતા હતા. એકાએક શ્રી યમુનાજીની ભેખડ તૂટતા તેમાંથી 7 તાળ જેટલું ઊંચું વિરાટ ચતુર્ભુજ ભગવત સ્વરૂપ પ્રગટ થયું.
તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પાસે પધાર્યું અને આજ્ઞા કરી, મારી સેવા કરો. શ્રી મહાપ્રભુજીએ 2 હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ, અહીંની આપની સેવા કરવાનું સામર્થ્ય કલયુગના કોઈ જીવનું નથી. સેવા કરાવી હોય તો મારી ગોદમાં બિરાજે તેવડું સ્વરૂપ ધારણ કરો. તેથી તે સ્વરૂપ 28 આંગળ જેટલું છોટું થઈ શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યું. શ્રી પદ્મનાભદાસીએ આ અદ્ભુત લીલાના નજરો નજર દર્શન કર્યા. તેથી તેમણે શ્રી મહાપ્રભુજીને આ સ્વરૂપ તેમને પધરાવી આપ્યું. એટલે મહાપ્રભુજીએ આ સ્વરૂપ પદ્મનાભદાસીને પધરાવી આપ્યું. તેમણે કનોજમાં જીવન પર્યંત સેવા કરી. પછી તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઘેર પધાર્યું. શ્રી ગુસાઈજીએ પોતાના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજીને આ સ્વરૂપ પધરાવી આપ્યું. આજે પ્રથમ ગૃહના મુખ્ય નિધિ સ્વરૂપે આ સ્વરૂપ કોટા એટલે કે રાજસ્થાનમાં બિરાજે છે. પાટોત્સવ ફાગણ સુદ સાતમનો છે. આ સ્વરૂપ ગૌચારણ વખતે માખણ ચોરી લીલાનું છે. પ્રભુ ગૌચારણ માટે વનમાં પધાર્યા ત્યારે એક ગોપીના સુના ઘરમાં સખીઓ સાથે માખણ ચોરી માટે પધાર્યા. છાપરામાં ઊંચે લટકાવેલ મટકી લેવા ખાંડડિયા પર ચઢ્યા અને 2 હસ્તે મટકી પડી ત્યારે કટી પરથી પીતાંબર સરક્યું. 2 હસ્તે મટકી પકડી ત્યારે કટી પરથી પીતાંબર સરક્યું. તે પકડવા બીજા 2 હસ્ત ધારણ કરી ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કુમનદાસજીને દર્શન આપ્યા. તે આ સ્વરૂપ, તેથી આ પુષ્ય પુરુષોત્તમ હોવા છતાં ચતુર્ભુજ છે. નીચેના જમણા શ્રી હસ્તમાં શંખ છે. મર્યાદા સ્વરૂપે આસુરોની ગર્વ નિવૃત્તિનો ભાવ છે. પુષ્ટિ સ્વરૂપે શ્રી સ્વામીજીને આલિંગન આપતા તેમની ગ્રીવા એટલે કે ડોકને શ્રી હસ્તથી પકડી છે તે ભાવ છે. શ્રી યમુનાજીનું પણ સ્વરૂપ છે. ઉપરના જમણા શ્રી હસ્તમાં પદ્મ છે. જેના પર તે ધરે તેના પર 14 ભુવનનો ભાર પડે તે મર્યાદા ભાવ છે. શ્રી સ્વામીજીના કપોલ પર તે શ્રી હસ્ત ધર્યો હોવાથી કપોલ કમળના ચિહ્નથી અંકિત છે. તેવો પુષ્ટિ ભાવ છે. શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. ઉપરના ડાબા શ્રી હસ્તમાં ગદા છે. દુષ્ટ રાક્ષસોના અસ્ત્રોનું તેજ નિવારણ કરે છે તેવો મર્યાદા ભાવ છે. આશ્લેષ વખતે શ્રી સ્વામીજીનો શ્રી હસ્ત પકડ્યો છે તેવો પુષ્ટિ ભાવ છે. શ્રી કુમારિકાનું સ્વરૂપ છે. નીચલા ડાબા શ્રી હસ્તમાં ચક્ર છે. તે જેને મુક્તિ આપવી હોય તેને ચક્રથી મારે છે તેવો મર્યાદા ભાવ છે. અને આલિંગન સમયે શ્રી પ્રિયાજીના કરકંકણના ચિહ્ન અંકિત થયા છે તેવો પુષ્ટિ ભાવ છે. શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. આમ માખણ ચોરીના વિશે શ્રી વ્રજ ભક્તોને રસદાન કરનાર રસાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પ્રમેય પ્રકરણના પ્રથમ અધ્યાયની લીલા આ પ્રકરણમાં પ્રકટ છે. પીઠિકા ગોળ છે, વર્ણ શ્યામ છે. નામ શ્રી મથુરાનાથજી છે. મંથન કરે તે મથુરા. શ્રી વ્રજ ભક્તોના હૃદય મંથન કરી પોતાને બિરાજવા લાયક શ્રી વ્રજ ભક્તોના હૃદય મંજન કરી પોતાને બિરાજવા લાયક બનાવે છે. તેવા શ્રી વ્રજ ભક્તોના હૃદયનાથ તે શ્રી મથુરાનાથજી. શ્રી દ્વારકેશી મહારાજ આ સ્વરૂપની ભાવના નીચેના પદમાં વર્ણવે છે. સબ વ્રજ કો રસ સ્વરૂપ, 4 ભુજા ચારો કર આયુધ કમલ સ્વામીની રૂપ. ચક્ર તેજ ચંદ્રાવલી ઝૂકો શંખ શ્રી યમુના જાણો. ગદા કુમારી શ્યામ બરનું વપુ દ્વારકેશ મન આણો. ફરી એકવાર. સબ વ્રજ કો રસ સ્વરૂપ, 4 ભુજા ચારો કર આયુધ કમલ સ્વામીની રૂપ. ચક તેજ ચંદ્રાવલી ઝૂકો શંખ શ્રી યમુના જાણો. ગદા કુમારી શ્યામ બરન વપુ દ્વારકેશ મન આણો. આ રીતે મથુરેશજીની ભાવના ખૂબ જ સુંદર છે અને સુરદાસજીની આસક્તિ મથુરેશજીમાં હતી. અને ઉત્થાપન સમયના દર્શન મથુરેશજીના ભાવથી થાય છે. એક ધોડ પણ છે. શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીએ રે. તેમાં આવે છે
લેજો લેજો આઠે સમાના નામ, શ્રીનાથજીને સમરીએ રે. તેમાં આવે છે કે ઉત્થાપનમાં મથુરેશજીને સમરીએ રે. તો ચાલો આપણે મથુરેશજીની ભાવના હજી વધુ ડિટેલમાં જોઈએ. મથુરાનાથજી ભાવના. તામસ પ્રમેય પ્રકરણના પ્રથમ અધ્યાયની ગોચારણ લીલા આ સ્વરૂપમાં પ્રકટ છે. બીજી બધી ગુપ્ત છે. બ્રજમાં શ્રી નંદરાજ કુમાર તો દ્વિભુજ છે. આ સ્વરૂપ વ્રજ લીલાનો પુષ્ટિ માર્ગ્ય હોવા છતાં ચતુર્ભુજ છે. આ ચાર ભુજાઓ કર ચાર પુષ્ટિ ક્રિયાઓ રૂપ છે. એક સ્વાનંદ દાન, શ્રી મુખામૃત લાવણ્ય પાન. બીજું સ્વાનંદ દાનમાં પ્રતિબંધનું નિવારણ, વિરહજન્ય તાપનું શમન. ત્રીજું સ્વસેવા, સંધ્યા ભોગ આદિનો સ્વીકાર. ચોથો આધિદૈવિક ભાવ, પરંપરાનું ઉદ્બોધન. વનમાં કરેલી 14 રસ લીલાઓનો વ્રજમાં વ્રજ ભક્તોને અનુભવ કરાવતા ભાવ જગાડવો. તમ ગૌરત છુરિત કુંતલમ બદ્ધ બરહ. શ્રી ભાગવત દશમ સ્કંદ 15મો અધ્યાય 42મા શ્લોકના શ્રી સુબોધિનીજીમાં આ સિદ્ધ છે. ગોરજથી છવાયેલ વાંકડિયા વાળ, તેમાં બંધાયેલું મયુર પીછ, સાથે શોભતા વિવિધ વન પુષ્પો, નમણા નેત્ર કટાક્ષો, હૃદયંગમ મધુર હાસ્ય, પાછળ શ્રીજી બાવા પાછળ ચાલતા ધીમા કીર્તિ ગાતા ગોવાળો, અસ્તિત્વને આનંદથી ભરી દેતો વેણુનાદ. મન ભાવતા આ ભગવાન, દર્શનોત્સુક નેત્રવાળા વ્રજ ભક્તો ભગવાનને વિટળાઈ વળ્યા, લાભ લઈ લીધો. મન મૂકીને સત્કાર જાણ્યો માણ્યો. ધર્મ અર્થ કામ મોક્ષ એ ચાર રસરૂપ પુરુષાર્થ, અને વીર અદ્ભુત ભયાનક હાસ્ય કરુણ શૃંગાર, રૌદ્ર બીભત્સ શાંત ભક્તિ, આ ક્રમશઃ 10 રસ મળીને 14 રસ પ્રભુ પ્રદર્શિત કરે છે. વ્રજ ભક્તો તે માણે છે. પુષ્ટ શૃંગાર રસ છે આ તો. શ્રી ગોપીજન વલ્લભ લાવણ્યામૃત રસનો દાન પાન છે. આ છે ચતુર્ભુજ સ્વરૂપ. દાસ્ય વાત્સલ્ય સખ્ય માધુર્ય, આ ચાર ભાવે ભોગવી શકાય તે ચતુર્ભુજ. શ્રી મથુરાનાથજી શંખ ચક્ર ગદા પદ્મ ક્રમશઃ ચારે શ્રી હસ્તમાં ધરે છે. આયુધ ક્રમે આ મધુસૂદન રૂપ છે. તે તો લૌકિક વિષય મધુમદને મારે, અલૌકિક રસ મદથી તારે. આ તો મદમત ગજરાજ વિહાર રૂપ છે. નીચેના જમણા શ્રી હસ્તમાં શંખ છે. તે આસુર ગર્વને દૂર કરે છે. આ મર્યાદા ભાવના છે. પુષ્ટિ ભાવનામાં તો શંખ શ્રી સ્વામિનીજીના શ્રીકંઠ રૂપ છે. પ્રેમાલિંગનમાં પ્રભુ તે ગ્રહણ કરે છે. ઉપરના જમણા શ્રી હસ્તમાં પદ્મ છે. તે 14 ભુવન રૂપ છે. જેના પર તે ધરે તે ભારથી દબાઈ છે. આ મર્યાદા ભાવના છે. પુષ્ટિ ભાવનામાં તો પદ્મ શ્રી સ્વામિનીજી મુખ પદ્મરૂપ છે. પ્રભુ તેનું રસચર્યામાં ગ્રહણ કરે છે. ઉપરના ડાબા શ્રી હસ્તમાં ગદા ભુજાથી ભેટતા હસ્તનો આધાર છે. નીચલા ડાબા શ્રી હસ્તમાં ચક્ર છે. જે અસુરને મુક્તિ આપવી હોય તેને ચક્રથી મારે છે. આ મર્યાદા ભાવના છે. પુષ્ટિ ભાવનામાં ચક્ર તો ગાઢ આલિંગનમાં શ્રી સ્વામિનીજીના કરકંકણના ચિહ્ન અંકિત થયેલા છે. મર્યાદા ભાવના ગૌણ છે. પુષ્ટિ ભાવના મુખ્ય છે. પ્રિયા ભુજા શ્લિષ્ટ ભુજઃ કંકણાકૃતિ ચક્રકઃ, કંબુ કંઠો ધૃત ભુજો લીલા કમલ વેત્ર ધ્રુક. પ્રિયાજીની ભુજાથી આલિંગિત ભુજાવાળા, કંકણાકૃતિ ચક્રવાળા, શંખ જેવા કંઠને ધારણ કરેલી ઊંચી ભુજાવાળા, લીલા કમલ વેત્રને ધારણ કરનારા શ્રી મથુરાનાથજી છે. દિવસે વનગમનમાં આ ચારે પદાર્થ ભાવસૂચક છે. ચાર આયુધો મૂર્તિમંત આધિદૈવિક રૂપ છે. આધિદૈવિક રૂપ ભગવત ભાવાવિષ્ટ છે. મર્યાદા પુષ્ટિ રૂપ બંને ઐશ્વર્ય આદિ 6 ગુણો રૂપ ભગ મળીને 6 છે. આ સ્વરૂપની પીઠિકા ગોળ છે. વર્ણ શ્યામ છે. મથુરા ભક્ત હૃદયનું મથન કરીને તેના સારરૂપ સ્નેહનો સ્વીકાર કરીને તેના નાથ બને છે. આ વ્રજ ભક્તોના હૃદયનાથ તે શ્રી મથુરાનાથ. આમાં કમલ શ્રી સ્વામિનીજી રૂપ, ચક્ર શ્રી ચંદ્રાવલીજી રૂપ, શંખ શ્રી યમુનાજી રૂપ, ગદા શ્રી કુમારિકા રાધા સહચરી રૂપ પણ હોવાની ભાવના છે. શ્રી મહાપ્રભુજી પદ્મનાભદાસજીને લઈને વ્રજમાં પધાર્યા.
પદ્મનાભદાસજીને પ્રત્યક્ષ મહાત્મ્યવાળું સ્વરૂપ સેવા માટે જોઈતું હતું. મહાવનમાં બ્રહ્માંડ ઘાટ પાસે આ પ્રાતઃ સંધ્યા કરતા બિરાજતા હતા. ત્યાં સામેની ભેખડ તૂટી તેમાંથી તાળ જેટલું ઊંચું ચતુર્ભુજ ભગવત સ્વરૂપ પ્રગટ થયું. તે શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યું. આપની સેવા કરવાનું સામર્થ્ય પદ્મનાભદાસજીને ન લાગ્યું. સ્વરૂપ નાનું થતું ગયું. શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજી ગયું. પદ્મનાભદાસજીને પ્રત્યક્ષ મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું. સુદ્રઢ સર્વાધિક સ્નેહ થઈ ગયું. કર્ણાવલમાંથી પ્રગટ થયેલા આ શ્રી મથુરાનાથજીના સ્વરૂપની સેવા પદ્મનાભદાસીએ પ્રગાઢ પ્રેમથી કરી. તેમના છોલાથી પ્રસન્ન થઈ ગયેલા આ શ્રી મથુરાનાથજી પુનઃ તે શ્રી ગુસાઈજી પાસે પધારતા સ્વજ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને સેવા માટે ભાગમાં દીધું. પ્રથમ ગૃહમાં કોટામાં રાજસ્થાન આજે બિરાજે છે. તેમનો પાટોત્સવ ફાગણ સુદ સાતમે છે. મથુરા નાયકમ શ્રીમદ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ ત્વામહમ શરણમ ગતઃ. મથુરા નાયક કંસ ચાણૂરને મારનાર શોભાવાળા દેવકીજીના પરમાનંદ રૂપ તમારે શરણે હું આવ્યો છું. ત્યારબાદ શ્રી સુરદાસજીને મથુરેશજીમાં આસક્તિ હતી અને પાગના શ્રૃંગારમાં તેમની ભાવના છે. એટલે મથુરેશજી ની ભાવનાનું ધોળ પણ છે. તે આપણે લઈશું. ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજી નાઈએ રે, ત્યાં જઈ દર્શનના સુખ લઈએ રે. ચાલો સખી શ્રીજી દર્શન જઈએ રે. પાંચમા દર્શન ઉત્થાપન તણા આપે શ્રી મથુરેશ. ધ્યાન આપજો, પાંચમા દર્શન ઉત્થાપન તણા આપે શ્રી મથુરેશ. સુરદાસ કીર્તન કરે નટવર ગોદ સુરેશ. સારસ્વત કલ્પમાં કૃષ્ણ સખા કહીએ રે, નિત્ય લીલામાં ચંપક લતા લહીએ રે. આસક્તિ શ્રી મથુરેશજી માં કહીએ રે, ચાલો સખી શ્રીજી જઈએ રે. પાગ શ્રૃંગાર બનાઈ કે માન લીલા સુખ કંદ, પ્રાકટ્ય પ્રભુ મુખારવિંદ ગોચારણ આનંદ. ચંદ સરોવરની કંદરા માહે રે, સદા રસ રૂપે બિરાજે રે. પાંચમું દ્વાર ગિરિરાજજીનું ગાજે રે. ધ્યાન આપજો, અહીં મથુરેશજીની ભાવના બતાવી છે. પાગ શ્રૃંગાર બનાઈ કે માન લીલા સુખ કંદ, પ્રાકટ્ય પ્રભુ મુખારવિંદ ગોચારણ આનંદ. એટલે ગોચારણ લીલાનું આ સ્વરૂપ છે. ચંદ્ર સરોવરની કંદરા માહેરે સદા રસ રૂપે બિરાજે રે. એટલે ચંદ્ર સરોવરની જે કંદરા છે તેમાં સદા રસ રૂપે આ સ્વરૂપ બિરાજે છે. પાંચમું દ્વાર શ્રી ગિરિરાજજીનું ગાજે રે. ત્યારબાદ બ્રજેશ કુમારજી રચિત મથુરેશ અષ્ટકમ છે. તે પહેલા આપણે જોઈ લઈએ અને ત્યારબાદ સૌપ્રથમ જેને સેવા કરી છે મથુરાનાથજીની તેમનું આપણે વાર્તા પદ્મનાભદાસજીની જોઈશું. એટલે આપણે વધુ સુંદર રીતે સ્વરૂપને સમજી શકીએ. એટલે સૌપ્રથમ આપણે મથુરેશ અષ્ટકમ જોઈ લઈએ. શ્રી બ્રજેશ કુમારજી રચિત શ્રી મથુરેશાષ્ટકમ. બાલેહિ સહેવ વિપિનેષુ કુમાર ક્રીડામ કુર્વંત મેધિત દિવક્ષુધિતાંશ્ચ સર્વાન પશ્યન હરિર મધુવનાત મથુરામ પ્રયાહિ ત્યાદેશયંશ્ચ મથુરેશમહં ભજામી. ગોપ બાળકો સાથે વનમાં કુમાર ક્રીડાઓ કરતા જ્યારે દિવસનો મધ્યાયન થયો ત્યારે બધાને ભૂખ લાગેલી જોઈ શ્રી પ્રભુએ આદેશ કર્યો કે તમે લોકો મધુવનથી મથુરા જાઓ. એ આદેશ આપનારા શ્રી મથુરેશ પ્રભુની હું સેવા કરું છું. બાલાશ્ચ ભાનુ દ્રુહિતા પુલીને વ્રજંતઃ વિપાંશ્ચ યાજ્ઞિક ગણાન વિનિવેદયંતી પ્રાપ્તા વયમ હિ કથનાય દદંતુ ચાન્નમ યસ્યાજ્ઞયા તુ મથુરાધિપતિમ શ્રયામ. ગોપ બાળકોએ
શ્રી યમુનાજીના કિનારે કિનારે ચાલતા જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં જઈને નિવેદન કર્યું, અમે આ વાત કહેવાને આવ્યા છીએ, શ્રી નંદરાજ કુમારની આજ્ઞાથી અમને ભોજન આપો. એ આજ્ઞા કરનાર શ્રી મથુરાધીશ પ્રભુને અમે સેવીએ છીએ. નંદાત્મજસ્ય સવિધે નમિતુમ પ્રપન્નાન વિપ્રેર્ન દેયમિહ ભોજ્યમિતઃ પ્રયાહી ઉક્તા પુનર્યજનશાલમુપાગતા સ્તે ભાર્યાસુ માથુરપતેર વચનાન પ્રબોધ્રમ. નંદરાજ કુમારની પાસે ભોજન લઈ જવાની ઈચ્છા રાખનાર ગોપ બાળકોને વિપ્રોએ કહ્યું, અહીં કોઈ ભોજન નહીં મળે, અહીંથી જતા રહો. ત્યારે એક ગોપ બાળકો ફરીવાર યજ્ઞશાલામાં આવી પહોંચ્યા અને બ્રાહ્મણોના પત્નીઓને શ્રી મથુરાધીશ પ્રભુના વચનો સંભળાવ્યા. ધ્યાનેન ગોકુલપતિમ હૃદયાધિરૂઢં કૃત્વા સ્વયજ્ઞની રતેશ્ચ નિષેધિતાસ્તાહ ભાર્યાશ્ચ ગોપવચનેર મનસા પ્રસન્નાઃ દૃષ્ટુમ હરિમ સુમધુરાન્યુ તાહ પ્રચેલુઃ. શ્રી ગોકુલપતિને ધ્યાન દ્વારા હૃદયારૂઢ કરીને યજ્ઞમાં બેઠેલા પોતાના પતિઓના દ્વારા નિષેધ કરવા છતાં તે બ્રાહ્મણ પત્નીઓ ગોપ બાળકોના વચનથી પ્રસન્ન થઈ શ્રી હરિના દર્શન માટે વિવિધ અન્નોથી બનેલી સામગ્રી લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. કૃષ્ણાંતિકે હિ સમુપાગતિ માત્રતો યાહા પ્રોદ્ધાસ્મસ્નેહ નિચયારુરુ દુશ્ચ હર્ષાત. હે નાથ માથુર જનાધિપ દેહી દાસ્યમ ત્વમ ચાસી કંસજ ભયેન જનસ્ય ગોપ્તા. શ્રી કૃષ્ણ પ્રભુની સમીપમાં પ્રાપ્ત થતા જ ઉત્કટ સ્નેહના સમૂહથી એ બ્રાહ્મણ પત્નીઓ હર્ષથી અશ્રુપાત કરવા લાગી અને નિવેદન કર્યું, હે નાથ, આપ માથુરજનોના હૃદયાધિપતિ છો, અમને આપનું દાસ્ય આપો. આપ જ કંસ દ્વારા ઉત્પન્ન થયેલા ભયને દૂર કરી અમારા જેવા જીવોનું રક્ષણ કરનારા છો. તુષ્ટો હરિઃ સુમધુરેર વચને રૂવાચ ગોપ્તાસ્મયહં વ્રતધરઃ સ્વજનેર ન શોચ્યમ વિપ્રાંગનાઃ પરમ હર્ષયુતાઃ પ્રયાતઃ રૂપમ હરે સ્વહૃદયે વિનિવેશ્ય પૃષ્ઠઃ. બ્રાહ્મણ પત્નીઓના વચન સાંભળી પ્રસન્ન થયેલા હરિ મધુર વચનોમાં આજ્ઞા કરે છે, હા, હું રક્ષક છું. પોતાના સ્વજનોનું રક્ષણ કરવાનું મેં વ્રત લીધું છે અને તમારે શોક કરવાની જરૂર નથી. એ સાંભળી પરમ હર્ષિત થયેલા એ વિપ્રાંગનાઓ ત્યાંથી પાછા ફર્યા. એમણે શ્રી પ્રભુનું સુંદર સ્વરૂપ પોતાના હૃદયમાં સ્થાપિત કર્યું અને એનાથી એ પ્રસન્ન મને ત્યાંથી ચાલી નીકળ્યા. ગંતુમ પુનર્વ્રજમિતો ગમનાય ગોપેહિ સંચાલ્યતે પથી ચ ઘોષ વિભૂષણાભિઃ વૃદ્ધો વિહાર કરણાય યમાનુજાયા નૌકા સ્થિતો વિજયતે મથુરા દીપોસો. શ્રી પ્રભુ જ્યારે ત્યાંથી એટલે કે મધુવનથી ફરી વ્રજમાં જવા પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં વ્રજના વિભૂષણ સ્વરૂપ ગોપીઓએ યમુનાજીમાં વિહાર કરવા માટે એમને રોકી લીધા અને ત્યાં નૌકામાં બિરાજેલા શ્રી મથુરાધીશ પ્રભુનો વિજય હો. શ્રી સ્વામિની નવની કુંજ વિલાસ લીલામ સંવેષણાય ભુજયુગ્મ ધૃતેર લતાભિઃ દ્વાભ્યાંચ પુષ્પકલિકાઃ પરિવેષ્ટુકામો જિયાશ્ચિરમ વ્રજપતિર મથુરેશ નામા. ત્યાંથી શ્રી સ્વામિનીજીને રસવિલાસ માટે નવની કુંજમાં પધરાવતા પધરાવતા બે ભુજાઓથી જેમણે વૃક્ષની લતા પતાઓને ઉંચકી રાખ્યા છે અને બે ભુજાઓથી માર્ગમાં પુષ્પ પાથરી રહ્યા છે. મારા પ્રભુ, એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મથુરાધીશ પ્રભુનો સદા જય હો. ધ્યાન આપજો કેવી પ્રભુની લીલા બતાવી છે. ત્યાંથી શ્રી સ્વામિનીજીને રસવિલાસ માટે નવની કુંજમાં પધરાવતા પધરાવતા બે ભુજાઓથી જેમણે વૃક્ષની લતા પતાઓને ઉંચકી રાખ્યા છે અને બે ભુજાઓથી માર્ગમાં પુષ્પ પાથરી રહ્યા છે, એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મથુરાધીશ પ્રભુનો સદા જય હો.
स्तोत्रं हि यः पठति वल्लभ पुष्टि कामः तस्याशु गोकुलपतिः प्रददाति सेवां स्तोत्रं भवेच्च मथुराधिपतेर्हि पूर्णदासेन वल्लभ विभोः परिभावितं हि। श्री वल्लभाचार्यजी महाप्रभुजी દ્વારા પ્રદર્શિત પુષ્ટિ ભક્તિની કામના વાળો કોઈ પણ વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે તેને અતિ શીઘ્ર શ્રી ગોકુલના અધિપતિ સેવા સુખનું દાન આપે છે। શ્રી વલ્લભના દાસ દ્વારા શ્રી મથુરાધીશ પ્રભુનું પ્રકટિત કરેલું આ સ્તોત્ર પૂર્ણતા પ્રાપ્ત કરે છે। ઇતિ શ્રીમદ વ્રજભૂષણ આત્મશ્રી વ્રજેશ્વર કૃતમ શ્રી મથુરેશાષ્ટકમ। આપણે હવે એકલો ભાવાર્થ પણ લઈશું, કારણ કે તેનો પણ ફોટો પાડીને અહીં લીધો છે, એટલે આપણે આખી લીલાને એક સાથે શ્રવણ કરી શકીએ। ગોપ બાળકો સાથે વનમાં કુમાર પીડાઓ કરતા જ્યારે દિવસનો મધ્યાહન થયો ત્યારે બધાને ભૂખ લાગેલી જોઈ શ્રી પ્રભુએ આદેશ કર્યો કે તમે લોકો મધુવનથી મથુરા જાઓ। એ આદેશ આપનારા શ્રી મથુરેશ પ્રભુની હું સેવા કરું છું। ગોપ બાળકોએ શ્રી યમુનાજીના કિનારે કિનારે ચાલતા જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં જઈને નિવેદન કર્યું, અમે આ વાત કહેવાને આવ્યા છીએ, શ્રી નંદરાજ કુમારની આજ્ઞાથી અમને ભોજન આપો। એ આજ્ઞા કરનાર શ્રી મથુરાધીશ પ્રભુને અમે સેવીએ છીએ। નંદરાજ કુમારની પાસે ભોજન લઈ જવાની ઈચ્છા રાખનાર ગોપ બાળકોને વિપ્રોએ કહ્યું, અહીં કોઈ ભોજન નહીં મળે, અહીંથી જતા રહો। ત્યારે એ ગોપ બાળકો ફરીવાર યજ્ઞશાલામાં આવી પહોંચ્યા અને બ્રાહ્મણોના પત્નીઓને શ્રી મથુરાધીશ પ્રભુના વચનો સંભળાવ્યા। શ્રી ગોકુલપતિને ધ્યાન દ્વારા હૃદયારૂઢ કરીને યજ્ઞમાં બેઠેલા પોતાના પતિઓના દ્વારા નિષેધ કરવા છતાં તે બ્રાહ્મણ પત્નીઓ ગોપ બાળકોના વચનથી પ્રસન્ન થઈ શ્રી હરિના દર્શન માટે વિવિધ અન્નોથી બનેલી સામગ્રી લઈ ત્યાંથી ચાલી નીકળ્યા। શ્રી કૃષ્ણ પ્રભુની સમીપમાં પ્રાપ્ત થતા જ ઉત્કટ સ્નેહના સમૂહથી એ બ્રાહ્મણ પત્નીઓ હર્ષથી અશ્રુપાત કરવા લાગી અને નિવેદન કર્યું, હે નાથ, આપ માથુરજનોના હૃદયાધિપતિ છો, અમને આપનું દાસ્ય આપો। આપ જ કંસ દ્વારા ઉત્પન્ન થયેલા ભયને દૂર કરી અમારા જેવા જીવોનું રક્ષણ કરનારા છો। બ્રાહ્મણ પત્નીઓના વચન સાંભળી પ્રસન્ન થયેલા હરિ મધુર વચનોમાં આજ્ઞા કરે છે, હા, હું રક્ષક છું, પોતાના સ્વજનોનું રક્ષણ કરવાનું મેં વ્રત લીધું છે અને તમારે શોક કરવાની જરૂર નથી। એ સાંભળી પરમ હર્ષિત થયેલા એ વિપ્રાંગનાઓ ત્યાંથી પાછા ફર્યા। એમણે શ્રી પ્રભુનું સુંદર સ્વરૂપ પોતાના હૃદયમાં સ્થાપિત કર્યું અને એનાથી એ પ્રસન્ન મને ત્યાંથી ચાલી નીકળ્યા। શ્રી પ્રભુ જ્યારે ત્યાંથી એટલે કે મધુવનથી ફરી વ્રજમાં જવા પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં વ્રજના વિભૂષણ સ્વરૂપ ગોપીઓએ યમુનાજીમાં વિહાર કરવા માટે એમને રોકી લીધા અને ત્યાં નૌકામાં બિરાજેલા શ્રી મથુરાધીશ પ્રભુનો વિજય હો। ત્યાંથી શ્રી સ્વામિનીજીને વિલાસમાં રસ વિલાસ માટે નવનિકુંજમાં પધરાવતા બે ભુજાઓથી જેમણે વૃક્ષની લતા પતાઓને ઉચકી રાખ્યા છે અને બે ભુજાઓથી માર્ગમાં પુષ્પ પાથરી રહ્યા છે, એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મથુરાધીશ પ્રભુનો સદા જય હો। શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા પ્રદર્શિત પુષ્ટિ ભક્તિની કામના વાળો કોઈ પણ વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે તેને અતિ શીઘ્ર શ્રી ગોકુલના અધિપતિ સેવા સુખનું દાન આપે છે। શ્રી વલ્લભના દાસ દ્વારા શ્રી મથુરાધીશ પ્રભુનો પ્રકટિત કરેલું આ સ્તોત્ર પૂર્ણતા પ્રાપ્ત કરે છે। અહીં એક એક શ્લોકથી મથુરાનાથજીની મથુરાધીશ પ્રભુની સ્તુતિ પણ કરેલી છે, તે પણ આપણે લઈશું। गोपाल केर गोधनेहि समं भानु सुतायास तटे स्थितं वेणु निनादं प्रकुर्वन्तं श्री मथुरेशं नमाम्यहम्। ભાનુસુતા શ્રી યમુનાજીના કિનારે ગોપ બાળકો અને ગોધન સાથે બિરાજેલા
અને વેણુનાદ કરી રહેલા શ્રી મથુરાધીશ પ્રભુને હું પ્રણામ કરું છું. હજી એક સ્તુતિ છે, એટલે એક શ્લોકથી જે સ્તુતિ કરી હોય તે હજી છે. શ્રી મન મથુરાનાથમ વિધૃત કિરીટમ ચતુર્બાહુમ ગોપગણામૃત વેશમ કુશ્ચિત કેશમ તન્મામહ. શ્રી મસ્તક પર જેમણે કિરીટ ધારણ કરેલો છે, ઝાંખી કરજો, સરખું ધ્યાન આપજો. શ્રી મસ્તક પર જેમણે કિરીટ ધારણ કરેલો છે અને ગોપગણોથી આવૃત થયેલા છે અને ગોપાલ વેશ ધારી છે, તથા કેશ રાશિને શ્રી મસ્તકે જેમણે બાંધી રાખી છે, એવા ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મન મથુરાનાથજીને અમે નમસ્કાર કરીએ છીએ. આપણે પદ્મનાભદાસજીની વાર્તા, આખી વાર્તા અલગથી લઈશું. અત્યારે ભાવ પ્રકાશમાં જે મથુરાધીશનું પ્રાગટ્ય કઈ રીતે થયું તે આપણે અત્યારે જોઈશું અને આખી વાર્તા આપણે અલગથી લઈશું. सो पद्मनाभ दास चंपक लता सखी है, श्री स्वामिनी जी की सखी है. जब पद्मनाभ दास ने श्री आचार्य जी से विनती करी, जो हम ब्राह्मण हैं, भिक्षावृत्ति करेंगे. यह टेक देखी श्री आचार्य जी बहुत प्रसन्न भये और कहियो, जो वैष्णव को टेक ही बड़ो धर्म है. पासे पद्मनाभ दास के सगरे कुटुंब को जब अंगीकार किए, तब पद्मनाभ दास ने कही, महाराज हमको कहा कर्तव्य है. तब श्री आचार्य जी कहे, भगवत सेवा करो. तब पद्मनाभ दास ने कही, महाराज मैंने तो पुराण, महाभारत आदि शास्त्र बहुत देखे हैं, समो को श्री ठाकुर जी के स्वरूप में विश्वास आवनो कठिन है. जो स्वरूप को महात्म्य प्रकट होती देखूं, तब मेरो विश्वास दृढ़ होई. कहे ते विश्वास ही फल रूप है. तब श्री आचार्य जी कहे, हमारे संग ब्रज चलो, तुमको महात्म्य दिखावेंगे. तब पद्मनाभ दास ब्रज को चले. सो महावन के पास रमन स्थल है. तहाँ श्री यमुना जी के किनारे सामने पार कर्णावल में श्री आचार्य जी बिराजे हते. प्रातः काल को समय है और श्री यमुना जी को करोड़ो टूटियो. तामे एक भगवत स्वरूप जैसे ताड़ को वृक्ष होय, इतने बड़े. श्री आचार्य जी के आगे आई के कहे, मेरी सेवा करो. तब श्री आचार्य जी कहे, महाराज यह काल में वैष्णव की सामर्थ्य नहीं, जो आपकी सेवा श्रृंगार करे. सेवा कराई को मनोरथ होय तो भक्तन सो पधराई जाए, ऐसे गोद से बैठो तब सेवा होय. तब छोटो स्वरूप करी श्री आचार्य जी के चिबुक सो मस्तक श्री ठाकुर जी को लगियो. इतने बड़े भय. सो स्वरूप करी श्री यमुना जी, गिरिराज जी, सखा, सखी, गांव, कुंज, 84 कोष सगळ स्वरूपात्मक चिन्ह सहित है. ताते श्री आचार्य जी मथुरानाथ जी नाम करे और पद्मनाभ दास को कहे, क्यों तेरो मनोरथ भयो? तब पद्मनाभ दास प्रेम में विवल होय कहे, महाराज आप सरी के मेरे धनी हो, आपकी कृपा ते कहा न होय. तब श्री आचार्य जी कहे, यथालाप संतोष करे भावपूर्वक सेवा करियो. तब आज्ञा मांगी. श्री मथुरानाथ जी को कनौज में अपने घर पधराई लाए, प्रीति पूर्वक सेवा करन लागे. पहले भिक्षावृत्ति करते, तब पद्मनाभ दास के मन में आई, जो मैं वैष्णव कहाई के भीख मांगू. श्री आचार्य जी यथालाभ संतोषो कहे हैं और उत्तम पक्ष यही है, अव्यावृतो भजेत कृष्ण पूजया श्रवणादिभिः. या प्रकार अव्यावृत को नेम ले, सेवा मन लगाई के करन लागे. આ રીતે શ્રી મથુરાનાથજી, શ્રી મથુરેશજીનું આપણે ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના સમજી શકીએ. અને તેમજ જેની માથે સૌપ્રથમ આ સ્વરૂપ પધાર્યું એવા પદ્મનાભદાસજીને ગોકુલનાથજી કોટીમાં વિરલા એક એમ કહે છે. તે પદ્મનાભદાસજીની આખી વાર્તા આપણે અલગથી જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. ફરી એકવાર આપ સર્વેને શ્રી મથુરેશજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. જય શ્રી કૃષ્ણ.
ભક્ત તો ભગવાનના ગુણગાન ગાતા જ હોય છે, પરંતુ આપણે ક્યાંય એવું સાંભળ્યું છે કે ભગવાન પોતે ભક્તના ગુણગાન ગાય, એના વખાણ કરે? અહીં શ્રી મથુરાનાથજી આ વૈષ્ણવને કહી રહ્યા છે કે તું ધન્ય છે. એવા તે ક્યાં વૈષ્ણવ છે કે જેને મથુરાનાથજી ધન્ય કહી રહ્યા છે? આજે શ્રી મથુરાનાથજીનો પાટોત્સવ છે, તો એમના ગુણગાન કરતા કરતા આપણે એ વૈષ્ણવના પ્રસંગ જોઈએ કે જેમાં શ્રી મથુરાનાથજી સ્વયં એવું કહી રહ્યા છે કે તું ધન્ય છે. અહીં ભગવાન ભક્તની સરાહના કરી રહ્યા છે, એની દીનતાના વખાણ કરી રહ્યા છે. તો આપણે જોઈશું કે આ વૈષ્ણવના મથુરાનાથજી કઈ રીતે વખાણ કરી રહ્યા છે અને પ્રભુ પ્રત્યે એમનો કેટલો સુંદર ભાવ છે તેનો પ્રસંગ આપણે આ વાર્તા દ્વારા ખબર પડશે. આપણે મથુરાનાથજીના સ્વરૂપની ભાવભાવનાનો રસ દર્શન કર્યું, પદ્મનાભદાસની વાર્તાનું પણ રસ દર્શન કર્યું. હવે એવા તે ક્યાં વૈષ્ણવ છે કે મથુરાનાથજી તેના વખાણ કરી રહ્યા છે તેનું રસ દર્શન આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મથુરાનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આ વાર્તા સાંભળ્યા પછી આપના રોમ રોમ પુલકિત થઈ જશે અને આપને પણ આ વૈષ્ણવની સરાહના કરવાનું મન થશે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશય. આપણે સેવાના સુકોમલ ભાવો જોઈ રહ્યા છીએ. તેમાં શ્રી મથુરાનાથજીને કહ્યું તું ધન્ય છે, તેની વાર્તા સંગતિ જોવાની છે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવની વાર્તા ચોથી, પદ્મનાભદાસ. તેમાં વહુ પાર્વતીની વાર્તા છે, તે છે જે આપણે ગુસેજીનું ચિત્ર જે દોરેલું છે અને ટાઇટલ આ જ છે. તેમાં સેવાના સુકોમલ ભાવો જોયા. હવે આપણે મૂળ વાર્તા જોઈએ. पद्मनाभदास जी। श्री आचार्य जी महाप्रभु जी के सेवक पद्मनाभदास जी। तिनकी वार्ता को भाव। कनौज शहर चतुर्युगी व्यास आज नहीं विद्यमान या खंड में है। पहले सूर्यवंशी क्षत्रिय को राज हतो, फेरी म्लेच्छ को उपद्रव भयो। पाछे सूर्यवंशी राठौर ने पश्चिम में जाय के राज कर्यो। सो ये कन्नौज नगर परम पुनीत है। तामे इन भगवदियन को प्रागट्य भयो और पद्मनाभदास जी के पिता बड़े प्रतिष्ठावान होते। श्री भागवत की वृत्ति सो निर्वाह करते। सो इनके परंपरा सो व्यास गादी चली आवे है। सो मूल रूप वंश इनके कनौज में हतो। सो आज ताई इनको कुल कनौज में ही विद्यमान है। सब कनौजिया ब्राह्मणन में मुख्य पूज्य इनको घर हतो। आसपास के गामन में इनकी आज्ञा में सब चलते। श्री भागवत को इनके इष्ट हतो। एक मंदिर घर में हो तामे श्री भागवत जी की पोथी बिराती। सो सिंहासन पर दोई बेर श्री भागवत की आरती उतारते, नैवेद्य आदि भोग धरते, फूल की माला पहरावते। पहले इनके पिता के संतति नहीं हती। सो मन में दुख बहुत रहतो। सो एक समय नैमिषारण्य की यात्रा को गए। तहाँ रात्रि को आज्ञा भई, जो यहाँ तुम श्री भागवत की सप्ताह करो और दूध को आहार करियो और कछु मत लीजो। तुम्हारे गृह में हरि भक्त होएगो। सो प्रातः काल को समय हतो। सो ए जागी गए। मन में बड़ो आनंद भयो। सो मन में निश्चय करी के सप्ताह श्री भागवत जी की वाही रीति सो वांची। फिर श्री भागवत की सप्ताह पूर्ण भई। पाछे सुत जी सौनकादिकन के आश्रम को दंडवत करी अपने गांव कन्नौज में आई। थोड़े से दिन में पद्मनाभदास जी को प्रागट्य भयो। सो या गांव में बड़ो आनंद भयो। ए बालपने सो श्री ठाकुर जी के सेवा ही करियो करते। फेरी पिता ने पढ़ाए। ऐसे पढ़े जो सर्वशास्त्रज्ञ हो गए। सो
सो पिता सो कोटि गुणों प्रभाव बढ़्यो। फिर थोड़े से दिन में पिता हरिशरण भय पाछे श्री भागवत जी की व्यावृत्ति करवे लागे। सो हजारों श्रोता श्री भागवत जी सुनिवे को आवते। सो राजद्वार में ठोर ठोर इनको महात्म्य फैलियो। सो श्री पुरुषोत्तम अधिक मास आवतो। या महीना में श्री भागवत की वृत्ति न करते। सो बिना वृत्ति श्री भागवत एक महीना भर सबन को सुनावते। सो एक वर्ष तो वैष्णव आए। सो पद्मनाभ दास जी ने सप्ताह दूध आहार करी के करी। सो जा दिन सप्ताह पूर्ण भई। सो तारात्रि को श्री मथुरानाथ जी ने सवारे जताई, जो हम दो स्वरूपन सो तुम्हारे गांव में आए हैं। सो इनको नाम श्री वल्लभाचार्य जी श्री महाप्रभु जी। सो तुम सवारे आए के आपको साष्टांग दंडवत करियो, जो तुम अपने गांव में पधराइयो और आपकी शरण आइयो। सो तुम्हारे माथे में पधारूंगो। सो तुम सो सेवा कराऊंगो, जो मैं मथुरा मंडल को राजा हूँ। इतनी आज्ञा करी के आप पधारे। सो इनकी आंख खुल गई। ता पाछे इनके मन में चटपटी लागी। और श्री महाप्रभु जी व्रज सो अडेल पधारत हते। सो भगवदियन को समाज संग हतो। सो आपने पहले कृपा करी के जताई। सो ये आपके अनन्य भक्त अंतरंग है। ताते आपने निगूढ़ आशय जतायो। सो ये नाई धोए के जितने उनके संगी हते, ब्राह्मण क्षत्रिय आदि सबन को लेके आपके सामने गए। सो एक कोस पे आपके समाज को दर्शन भयो। फेरी पास जाई के दर्शन करी के रोम रोम पुलकित होई के चरणारविंद में गिर पड़े। शरीर की सुधी रही नहीं। फेरी आपने चरणारविंद माथे धरे और श्री हस्त सो पकड़ी के ठाडे की। नेत्रन में सो आंसुओं की धारा चले, मुख सो बोल आवे नहीं। फेरी आपने श्री हस्त माथे धरियो, तब कछु कछु चेत भयो। तब विनती कीनी, जो प्रभु आज ही जन्म धारे को फल प्राप्त भयो। तब आपने आज्ञा दीनी, जो अगारी गावते सब चलो। तब ये आपके अगारी गावते बजावते पधराई ले गए। सो आप बाहिर बगीचा में बिराजे। तब पद्मनाभ दास जी आपकी सकुटुंब शरण आए और पद्मनाभ दास जी के संग हजारों जीव शरण आए। पाछी विनती करी, जो राज मोको कहा आज्ञा है, तब आज्ञा करी। जो श्री ठाकुर जी की सेवा करो। सो इनके माथे श्री मथुरानाथ जी की सेवा पधराई देनी। फिर ये कछुक सेवा आपके करी के रीति भांति बताई। फिर ये आप अडेल को विजय किए। फिर दूसरी बेर दामोदर दास जी को स्वप्न में आज्ञा भई। सो आपने कनौज पधार के शरण लिए। सो श्री द्वारकानाथ जी दामोदर दास जी के माथे पधराए। सो वहाँ आपने निबंध प्रकरण में केवल पद्मनाभ दास जी के लिए आज्ञा करी। श्लोक अथवा सर्वदा शास्त्रम श्री भागवत मादरात् पठनीयं प्रयत्नेन सर्वहेतु विवर्जितम् नृत्यार्थं नैव युञ्जित प्राणैः कंठगतैरपि तद्भावे यथैव स्यात् तथा निर्वाहमाचरेत्। अर्थ अथवा सदा श्री भागवत शास्त्र को प्रयत्न पूर्वक हेतु रहित यानी इच्छा बिना आदर पूर्वक पाठ करना। कंठ में प्राण आवे तो फिर श्री भागवत को वृत्ति यानी उदर पोषण के अर्थ न वांचनो। जा प्रकार सो भी बन सके निर्वाह कर लेनो। એટલે કે શ્રી ભાગવતજી નું વાંચન વૃત્તિ અર્થે પૈસા કમાવાના અર્થે ન કરવું, ઉદર પોષણ માટે ન કરવું। सो यह श्लोक सुनी के पद्मनाभ दास जी ने संकल्प किया, जो आज पासे श्री भागवत की वृत्ति नहीं लेनी, भिक्षा वृत्ति करनी, वेश्यावृत्ति करनी, वैश्यवृत्ति करनी, पाछे केवल अनायास प्राप्ति हुई सो लेनो। और इनकी बेटी तुलसा महान भगवती होती। सो श्री मथुरानाथ जी की रसोई की सेवा आप करती। सो उनकी छोटी बहन और हती। सो विवाह योग्य भई। तो पद्मनाभ दास जी के मन में बड़ी चिंता भई, जो मेरे घर में अन्य मार्गीय को संबंध न होई, जो मेरे प्राण रहेंगे तो सर्वथा बेटे को संबंध न कराऊंगा। सो एक दिन दामोदर दास जी के यहाँ वैष्णव मंडली भई। वैष्णव बहुत जुरे होते। ता समय पद्मनाभ दास जी के मन में आई, जो श्री महाप्रभु जी को सेवक को बताऊं तो ताको मैं बेटी देऊं। तो भगवत इच्छा सो कोई वैष्णव बोलियो,
जो अमुक को बेटा भलो वैष्णव है, तुम्हारी बेटी तो वाके लायक है, सो वह वैष्णव की जाति की खबरी नहीं। सो पद्मनाभ दास जी ने तो केवल वैष्णव भाव सो वह वैष्णव को बेटा को तिलक कियो। फेरी तुलसा ने सुनी, चित्त में बड़ी चिंता भई। जो लोक विरुद्ध बात भई, सो प्रभु राखे तो धर्म रहे। फेरी पिता घर में आए, सो परीक्षा के लिए पिता की दृढ़ता देखने के लिए पिता सो कही, जो सगाई फेरो। तब इन्होंने कही, जो अंगूठा काटो। तब कही, अंगूठा कैसे काटियो जाए। तब कही, जो सगाई कैसे फेरे। सो भीतर को अभिप्राय यह, जो प्राण जाए तो सगाई न फेरे। तब तुलसा ने जानी, जो पिता के भीतर धर्म दृढ़ है, सो एक काहू के डिगाए डिगे नहीं। फेरी तुलसा के मामा ने आय के कही, जो वैष्णव की जाति में वाको बेटी मिले हैं, सौभाग्य देव तो वाको वासो ब्याह है जाए। तो पद्मनाभ दास जी ने कही, जो बहुत ही आछो, जो वैष्णव के दोनों ब्याह मैं करूंगो। जो एक बेटी मेरी और एक वैष्णव की जाति की बेटी, सो आप सुख सो सगाई करो। सो जो ब्याह हुआ वैष्णव के दो मैं ही करूंगो, सो मोको दोनों लाभ प्राप्ति होइगो। सो यह बात सुनी के मामा चुप हुए रहियो। सो घर को चलियो गयो। फेरी जाति बारे झगड़ाई के बैठे रहे। जो ब्याह हुआ वैष्णव के संग करियो, सो कहो कि कुछ चली नहीं। यह वीर्य गुण को प्रागट्य दिखायो। फेरी पद्मनाभ दास जी आपके चरणारविंद के पास अडेल में रहे। सो श्री सुबोधिनी जी वचनामृत आपके श्री मुख ते बहुत सुने। सो श्री सुबोधिनी जी हृदयारूढ़ हो गई। सो पद्मनाभ दास जी को सर्व मार्ग को सिद्धांत हृदयारूढ़ हो गयो। सो श्री महाप्रभु जी के हृदय रूपी वह गए। सो पद्मनाभ दास जी सो कछु बात गोप्य राखी नहीं। सो एक दिन आप प्रयाग पधारे, तहाँ वैष्णव के घर में आप बिराजे। सो वैष्णव को समाज संग हतो। रात्रि में कथा कही के आज्ञा करी, जो अडेल सो श्री महालक्ष्मी को पधराई लावे, ऐसो कौन है। ता समय रात्रि बहुत गई हती। सो काहू वैष्णव के मन में आई नहीं। सो पद्मनाभ दास जी वाही समय दंडवत करी के चली दिए। सो तीर पे जाई के देखे तो एक 10 बरस को लड़का डोंगी लिए ठाडो है। तिन्होंने पूछी, जो तुम पार जाओगे। तब पद्मनाभ दास जी ने कही, जो जाऊंगो। सो उतरी के पार गई। तब फेरी वाला लड़का ने कही, जो फेरी आओगे। तब कही, जो हाँ आऊंगो, डोंगी राख्यो। तब अडे लिए जाए के विनती करी के श्री महालक्ष्मी जी को पधराए लाए। तब सब व्यवस्था करी। तब सबन ने कही, जो तुमने बहुत अनुचित कार्य कियो, जो श्री ठाकुर जी को श्रम करवायो, तब आपने आज्ञा करी। जो कछु भयो है, सो सब मेरी इच्छा सो भयो है। इनमें श्री ठाकुर जी को श्रम नहीं करवायो है। इनने श्री ठाकुर जी को श्रम नहीं करवायो है। जो श्री ठाकुर जी को श्रम दूर कियो है, तो श्री महालक्ष्मी जी को वियोग हतो, सो आपको श्रम होतो। सो पद्मनाभ दास जी ने संयोग करायो, परम सुख की सेवा करी। और पद्मनाभ दास जी की एक चिजमान क्षत्राणी हती। सो नित्य दर्शन में तुलसा के पास आती और कहती, जो पद्मनाभ दास जी सो मेरी विनती करो, सो मुझको एक संतति दे। सो पहले वाने कितने ज्योतिषी ग्रह पूछकर अन्याश्रय कियो, बेटा भयो नहीं। फेरी कहूँ मारा महापुरुष ने कही, जो या गांव में पद्मनाभ दास जी भगवदीय है, तू इनके पास जा, जो तू मांगेगी सोई देंगे। ऐसे सुनी के या के मन में निश्चय आए। जो नित्य तुलसा द्वारा पद्मनाभ दास जी सो विनती करावे, सो ए तो भगवदीय है। उनको दया आई गई। सो श्री महाप्रभु जी को स्वरूप हृदय में धर के वासो कही, जो मेरे अंगुष्ठ को चरणामृत ले जाकर तेरे बेटा होइगो। ताको नाम मथुरा दास धरियो। सो पद्मनाभ दास जी की कृपा ते वाको पुत्र भयो। सो महात्म्य पद्मनाभ दास जी को कितने लोगन ने देखियो, ताते उनको अतुल्य नगर में होतो भयो। और कोई पंडित पद्मनाभ दास जी के सामे अन्य मार्गे आवे, सो बात नहीं करी सके। जो आवे सो उसके यश ही गावे। एक बेर श्री महाप्रभु जी व्रज सो वडेल जात हते। मार्ग में एक व्यापारी आपके संग लग्यो।
जहाँ ताई आपके संग लग्यो तहाँ ताई तो वो बच्यो रह्यो। जब आपको संग छूट्यो तब लूटी गयो। ताते जो आपके चरणारविंद में लगी रह्यो है सो तो बचे। आपके चरणारविंद छोड़े सो या संसार में लूटे। सो ताही कारण सो व्यापारी लूट गयो। फेरी आपने करुणा बिचारी जो या की कृति तो याने भोगी, परंतु हमारो विरत तो ऐसो नहीं। जो भूले में भी आपको नाम ले तो आप वाके पक्षपाती भई जाए, ऐसो आपको विरोध है। सो यह तो आपके संग लग्यो, सो ऐसो विरोध बिचारी के आप वाको द्रव्य दिवाई के दुख निवृत्त कियो। जो तो जानो भक्त भाव करके आपके चरणारविंद में लगे रहे, ताकि आप कहा फल देत होंगे। सो ताही कारण सो व्यापारी आपको नाम पूछतो फेरे आयो। तब पद्मनाभ दास जी ने सुनी, सो सुनत ही मन में आई जो आप भोजन करे हैं। जो भोजन करत में या को बोल सुनी लेंगे तो भोजन में विलंब होएगो तो मेरो धर्म जाएगो। सो बाहिर आई के वासो पूछी, जो तेरो कितनो द्रव्य गयो है? तब वाने बतायो इतनो द्रव्य, जो और जितनो चाहिए तितनो ले जाओ। तब कही, जो इतना ही चाहिए और अपनो धर्म गहने धरी दियो। सो याते अलौकिक धर्म के आगे लौकिक धर्म कहावत है। तथापि या बनिया ने पद्मनाभ दास जी को अलौकिक धर्म राख्यो। ताते लौकिक धर्म गहने धरी दियो। सो पद्मनाभ दास जी को बाधा नहीं। जो यह धर्म के संबंध अपने लौकिक देह गहने धरी आवते तो कछु बड़ी बात नहीं। यह दास धर्म है, सो धर्मी तुल्य ही है। फिर पद्मनाभ दास जी ने एक राजा को महाभारत सुनायो। सो यहाँ साक्षात वीर्य रस प्रकट भयो। फेरी जैसे तैसे पूरी कियो। फेरी राजा बहुत सो द्रव्य देवे लाग्यो। सो नाही करी। जितनो द्रव्य वा बनिया को देनो हतो तितनो लाई के चुकतो करी दियो। सो यहाँ श्री गुण को प्रगट दिखायो। श्री जो लक्ष्मी सो आपके चरणारविंद की दासी सो दासी को ऐसो धर्म है। जो स्वामी के सुख को सेवा करे सो पद्मनाभ दास जी ने करी दिखाई। एक समय रामदास जी श्रीनाथ जी के भीतरिया अपने सेव्य स्वरूप पद्मनाभ दास जी के माथे पधराई के श्रीनाथ जी की सेवा में रहे। पाछे केतेक दिन पाछे मुगल आयो। सो कनौज में लूट करी। सो श्री ठाकुर जी को लूट में ले गयो। सोवा के पीछे 7 दिन अंजल नहीं लियो। डोलियो करे पाछे वा की स्त्री के द्वारा प्रेरणा कराई के वा मुगल के हाथ सो श्री ठाकुर जी की प्राप्ति कीनी। सो घर में लाए पंचामृत कराई बैठाई। तब बड़े उत्सव कियो। वैष्णव को प्रसाद लिवायो। सो रामदास जी ने श्री जी द्वार बैठे यह बात जानी। सो 7 दिन अन्न जल नहीं लियो। सेवा सब्जियों की त्यो करते रामदास जी की खेत भयो। सो बात पद्मनाभ दास जी ने घर बैठे जानी। सो या को समाधान करने के लिए पद्मनाभ दास जी श्री जी द्वारा आए। 2 परस्पर मिले। तब रामदास जी ने कही, जो भाई जी तुमको बड़ो ही श्रम भयो। तब पद्मनाभ दास जी ने कही, जो भाई जी हमको श्रम भयो सो ठीक है, पर तुमने 7 दिन ताई अन्न जल नहीं लियो, सो तुमने इतना श्रम क्यों कियो? सो रामदास जी ने कही, जो इतने दिन मैंने प्रभु की सेवा करी सो ताते और बात तो हम सो दूरी भई, परंतु इतनो संबंध तो हमको विचारियो चाहिए। सो श्री ठाकुर जी लूट में पधारे। तासो ऐसो वैराग्य अंगीकार कियो। सो अन्न जल कछु नहीं लियो। पाछे निर्धार कियो, जो श्री मथुरानाथ जी को झारी भरवावनी होगी तो श्री ठाकुर जी प्राप्ति हो जाएंगे। ना तो श्री ठाकुर जी के संग प्राण देऊंगो। जो अपनी आत्मा प्रभु के संग को सुख विचारियो। ताते यहाँ केवल वैराग्य गुण को प्रागट्य दिखायो। सो काहे ते तो सकल अर्थ पूर्ण श्री ठाकुर जी। सो दिन को वियोग फेरी अर्थ की इच्छा चाहे ते दास नहीं। ताते सकल अर्थ पूर्ण श्री प्रभु सोता में षडगुण संपन्न आपके चरणारविंद की सेवा में 4 पदार्थ और 6 गुण आई गई। एक बेर श्री पद्मनाभ दास जी श्री मथुरानाथ जी को पधराए सकुटुम मॉडेल में आए और वास कियो। सो आपके वचनामृत लावण्यामृत को पान करते, सकुटुम आपके चरणारविंद की सेवा में रहते और इनकी स्त्रीजन
श्री अक्का जी की सेवा में रहे। फेरी आपने विचारी जो कनौज में इन बिना भाव शिथिल हो रह्यो है, ताते वेगी पठावे। सो ताते इनके घर में द्रव्य को संकोच दिखायो। सो ताते और सामग्री तो नहीं लाई सके, तासो श्री मथुरेश जी नहीं आरोगे, जो केवल छोला की छौंकी के सब समय में समर्पे। फिर ये कोई वैष्णव दर्शन को आयो। सोवा ने भोग सरावत में लोक दृष्टि सो देखे। सोवा की दृष्टि लौकिक होती। सो देखी के आई के श्री महाप्रभु जी सो कही, जो राज पद्मनाभ दास जी के यहाँ दर्शन को गए, सो छोला ही छोला देखे और कछु देखियो नहीं। सो आप तो अंतर्यामी सो जान गए। फिर दूसरे दिन राजभोग के समय पद्मनाभ दास जी के घर आप पधारे। सो तब भीतर मंदिर में पधारे। सो देखे तो श्री ठाकुर जी के आगे थार में छोलान की ढेरी देखी। तब आपने पूछी, जो पद्मनाभ दास जी ये ढेरी कैसी कैसी है? सो तब कही, जो राज यह दारी है, यह भात है, यह रोटी है, यह खीर है, यह पूरी, साग, संधाना, यह रायतो। सो ऐसे सब ढेरी के नाम बताए। सो सुनी के आपको हृदय भरी आयो। तब आप कहे, जो धन्य है पद्मनाभ दास जी के इतनी संकोच है, परे काहू वैष्णव को जताए नहीं। फरी एक बार पद्मनाभ दास जी के इतनी संकोच है तो वो जतायो नहीं। फेरी जानी जी श्री महाप्रभु जी को इतना श्रम देखी के भयो, ताते अब यहाँ रहना उचित नहीं। सो श्री पुरुषोत्तम दास जी ने पत्र लिखो, जो आप अडेल वास करो। श्री बाबा, जो द्रव्य को संकोच मती करो। सो यह पत्र वांची के पाछो जवाब लिखियो, जो तुम बड़े भगवदीय हो, सो आपको ऐसे ही चाहिए। जो हमने ऐसी रीति सो निर्वाह करियो नहीं, ताते ऐसे नई रीति सो निर्वाह कछु करावेंगे नहीं। फेरी मार्ग के खर्च को बंदोबस्त करी के नाव में श्री ठाकुर जी को पधराई के आप सो विदा होइवे आई। तब आपने कही, जो श्री ठाकुर जी कहाँ बिराजे हैं? तब कही, जो नाव में पधारे हैं। तब यह आप जाने, जो अब यह रहेगो नहीं। तब चित्त में दुख तो बहुत भयो। तब आपके चरणारविंद में गिर पड़े। फेरी चले फेरी गिरी पड़े, फेरी चले फेरी गिरी पड़े। सो ऐसी दशा देखी। तब आपने आज्ञा कीनी, जो पद्मनाभ दास जी, जो हम तुम सो एक क्षण दूर नहीं है, तुम तो हमारे हृदय हो, ताते तुम खेद मती करो। श्री मथुरेश जी नाव में अकेले बिराजे हैं, ताते तुम वेगी संभार करो। ऐसे आप बहुत धीरज बंधाई के दिनकर दास सेठ को संग कर दिए। सो इनके संग जाए के नाव में बैठाई आए और दिनकर दास ने अडेल के मला सो कही, जो इनकी आछी रीति सो पहुंचाई आइयो, जो मैं इनाम देऊंगो। ऐसे कही के पद्मनाभ दास जी सो छाती लगाए मिलके चलवे लगे। फेरी पद्मनाभ दास जी की छाती में दुख को समुद्र उमग्यो, जो भगवान तथा भगवदीय दो उनको वियोग भयो। जो जहाँ ताई दिनकर दास जी चले, तहाँ ताई को सुधी रही, पाछे सुधी हिंड वह गई। सो रात्रि भर नाव चली, पाछे सवारो भयो। तब तुलसा ने चरणारविंद दाबे और श्री महाप्रभु जी को स्मरण करायो। तब चेत भयो। तब पूछो, जो अडेल कहाँ है? तब तुलसा ने कही, जो अडेल पास ही है। ऐसे कही के बैठे किए। फिर श्री गंगा जी के तीर पे गाम आयो। तब नाव तीर पे लगाई। तब खबरी भई, जो मार्ग में आए गए हैं। ऐसी रीति सो कनौज आए गई। सो पहले एक मला हमको गाम में दौड़ायो। सो आप अपनी छोटी बेटी को दूल्हा बहुत ही वैष्णव होतो, ताको खबरी कराई। सो सुनत ही गाम के 50-60 वैष्णवन को संगले लेवे को सामने आए। नाव पास ठाड़े भय। तब सब वैष्णव पद्मनाभ दास जी सो मिले। जमाई पावन पर्यो। पाछे नाव में जो चीज होती सो सब उठाई के घर पहुंचाई दीनी। सो सब वैष्णव सेवा में सहाय हो गई।
समय पर राजभोग आई गई। सब गांव के वैष्णवन में आनंद को पूंज छाई रहियो। सो काहे ते जो पहले दामोदर दास जी के माथे श्री द्वारकानाथ जी बिराजते, इतमाहू श्री मथुरानाथ जी बिराजते, पूर्व की दिशा में आओ श्री द्वारकानाथ जी को राज हतो। सोया समय की कनौज की शोभा कछु वर्णन में नहीं आवे और वैष्णव जन को समूह बहुत हतो। फिर श्री दामोदर दास जी चरणारविंद में पहुंचे, तब श्री द्वारकानाथ जी अडेल पधारे। सो देह दिशा तो शून्य है गई। फिर श्री मथुरानाथ जी बहुत दिन बिराजे। सो उत्सव महोत्सव में सब वैष्णव पद्मनाभ दास जी के घर दर्शन को आवते। और दामोदर दास जी तो चरणारविंद में पहुंचे। पाछे श्री महाप्रभु जी के दर्शन सब वैष्णव अडेल में आए के करते। सो बीच में पद्मनाभ दास जी के घर उतरते और छोटी बेटी को दूल्हा बहुत ही वैष्णव હતો। सो परदेसी वैष्णव आवे तिनकी टहल परम प्रीत सो करतो और पद्मनाभ दास जी की छोटी बेटी हो परम भगवतीय हती। सोवा के घर में श्री मथुरेश जी पद्मनाभ दास जी के घर सो पधारी के इनके यहाँ भावात्मक स्वरूप सो नित्य आरोपते। यह बात तुलसा के बहनों भी जानते और पद्मनाभ दास जी की जमाई परदेसी वैष्णव के लाइवे के लिए दो ही गाड़ा और मनुष्य लेके एक मंजिल सामने रहियो आवे। सोवा में बैठाई के अपने घर कनौज में पधरावते। सो जितने दिन रहते तितने दिन बहुत स्नेह पूर्वक सेवा करते। फेरी कनौज सो नाव में बैठाई के अडेल पहुंचावते और खर्च सब देते। ऐसी रीति सो वैष्णवन की टहल करते। एक दिन पद्मनाभ दास जी के मन में आई, जो छोटी लाली के घर से ठाकुर जी तो बिराजे नहीं है, जो कहाँ भोग धरते होंगे। सो आज जाए के देखूं, ऐसो विचार करके छोटी लाली के घर गए। तहाँ जाए के देखे तो ढेरा लग्यो है, भोग आयो है। तब पूछी, जो बेटी कहाँ समय है? तब छोटी लाली ने कही, जो समय तो आपके यहाँ है, हम तो आपको ध्यान करके पेटी भरी ले हैं। तब पद्मनाभ दास जी टेरा सरकाए देखे तो घर के सेव्य स्वरूप साक्षात छोटी लाली के घर आरोग रहे हैं। तो पद्मनाभ दास जी गदगद कंठ होय के गिरी पड़े और कही, जो बेटी तो पर ऐसी भारी कृपा कहाँ सो भई? तब विनती करी, जो मूल कृपा तो आपकी है, फिर वैष्णव को टहल सो भलो बुरो श्री ठाकुर जी हमारी मान ले है। सोवा समय पद्मनाभ दास जी ने बेटी के घर को चारी कोर महाप्रसाद लियो। तब कही, जो बेटी तू धन्य है, तू धन्य है। मैं तो जानतो जो बेटी तुलसा पे कृपा है, परंतु तुलसा सो अधिक ही छोटी लाली पे कृपा भई। सो यह बात ऐसी है, जो हरि भक्तन की टहल में रहे सो ताके हरि वश रहे, तो कहा बड़ी बात है। ता दिन सो पद्मनाभ दास जी छोटी लाली के घर नित्य आवते। सो ताते छोटी लाली की वार्ता कछु लिखवे में आवी नहीं। सो ताते यह केवल षडगुण धर्मी को प्रसंग दिखायो। पाछे कछुक दिन में पद्मनाभ दास जी को बेटा चरणारविंद में प्राप्ति भयो। तब पद्मनाभ दास जी ने अपनी स्त्री को श्री मथुरानाथ जी के अनुसार में बेटा को पंखा करत दिखायो। तब माता को दुख दूर भयो। पाछे थोड़े से दिन में पद्मनाभ दास जी की स्त्री चरणारविंद में पहुंची। तब बेटा की वहू पार्वती सेवा में अनुकूल हो गई। पाछे कछुक दिन में पद्मनाभ दास जी की देह अशक्त हो गई। तब श्री मथुरानाथ जी सो विनती करी, जो राज इच्छा होए तो अडेल पधारो, जो मेरी देह की ऐसी दशा हो रही है। तब श्री मथुरानाथ जी ने भीतर सो आज्ञा करी, जो तुम सुखेन मेरी लीला में आओ, तुम्हारे कुटुंब पे पार्वती, तुलसा तथा रघुनाथ दास इन तीनों सो सेवा कराऊंगो। फिर मैं प्रसन्नता सो श्री महाप्रभु जी के घर पधारूंगो। जो तुमने हमारी ऐसा सेवा करी है, ताकि मैं कहाँ तक प्रशंसा करूं। जो जैसो तो मैंने यशोदा जी के घर सुख पायो, वैसो तुम्हारे घर सुख पायो। पाछे आगे चल, तुम्हारे कारण सो भूतल पे सेवा भोगने सुख रूप सो आरोगूंगो। सो वा समय श्री मथुरानाथ जी की लीला सामग्री को दर्शन भयो। तब दर्शन करते करते वाही लीला में प्राप्त भय। फिर इनके वंश में सेवा अच्छी रीति सो कराई।
पाछे श्री महाप्रभु जी के घर पधारे, तब गाम के वैष्णवन को बड़ो ही क्षोभ भयो। सो श्री ठाकुर जी के पधारे पीछे कनौज में म्लेच्छ को उपद्रव बहुत भयो। तब लोग वैष्णव वहां से उठ गए, सो आसपास शहर में जाए बसे। ताते कनौज में थोड़ी वस्ती रही, सो पद्मनाभ दास जी के चरणारविंद के प्रभाव सो सब कनौज में सुख को प्रभाव रहियो। सो श्री महाप्रभु जी के सेवक पद्मनाभ दास जी ऐसे भगवदीय होते। इनकी वार्ता दिन दिन क्षण क्षण की ऐसी है, सो कहाँ तो અહીં लिखिए। હવે પદ્મનાભદાસજીની વાર્તામાં જ તેની બેટી તુલસાબાઈની વાર્તા છે, તે આપણે જોઈશું। આપણે આ વાર્તાનું શીર્ષક છે કે શ્રી મથુરાનાથજીને કહ્યું તું ધન્ય હૈ। અહીં આપણે પદ્મનાભદાસજીની વાર્તામાં જોયું કે શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને કહ્યું કે તું ધન્ય છે, અને પદ્મનાભદાસજીએ છોટીલાલીને કહ્યું કે તું ધન્ય છે। तुलसाबाई श्री आचार्य जी महाप्रभु के सेवक पद्मनाभ दास जी की बेटी तुलसाबाई की वार्ता को भाव। तीन के सेव्य श्री मथुरेश जी सो तीन ने परम फल देव को कौतुक रचियो, सो लिखे है। सो तुलसा सवारे जागी, सो सामग्री में नाय, श्री ठाकुर जी को जगाए मंगल भोग धरे। ताही समय एक वैष्णव घर आयो, वाने आय के जय श्री कृष्ण करी तुलसा आनंद सहित बाहिर आई। तब सम्मान करी के बैठाए, सो मन में पूर्ण उत्साह भयो। जो आज हमारे अचानक वैष्णव आयो, सो आज बड़े की कहानी सो श्री मथुरानाथ जी ने मैं अपनी करी। सो ताते वैष्णव हमारे घर आए और सामग्री में अधिक ही पहुंची, तब उत्साह मन में समाय नहीं। सो राजभोग धरे, समय अनुसार भोग सराय, आरती कर किवाड़ लगाए, दंडवत कर बाहिर आए। वैष्णव सो हाथ जोड़ी के विनती करी, जो ना हो और भोजन करो। तब वाके मन में जाति व्यवहार आयो, जो वह तो कनौजिया की बेटी है और वह सरवरिया हतो, सो नाही करी के चलियो गयो। सो इनकी एक विनती मानी नहीं, सो वाको तो जानो भयो। सो तुलसा तो ठाड़ी गिरी पड़ी और हृदय सो दुख को समुद्र उमग्यो। बाहिर आई हा नाथ करी के पुकारी, जो हे नाथ मेरो कौन सो अपराध भयो। सो वैष्णव मेरे यहाँ सो भूख्यो गयो और सखरी महाप्रसाद गायन को खवाई दियो, और आपने जलहू न लियो। छाती भरी भरी आवे, सो तुलसा की अवस्था कछु लिखिवे में नहीं आवे। जैसे तैसे नाय के सैन पर्यंत पहुंची, श्री ठाकुर जी को पोढ़ाई के बाहिर आई। सेन भोग हतो, सोहु गायन को दे दीनो, आप कछु लियो नहीं। सो रात्रि भरी भूमि में पड़ी रही, आँखीन में नींद आवे नहीं। जो बेर दुख करी अपनो अपराध विचारे, ऐसे करत सवारो होत ने कसी आँख झुकी। तब घर के श्री मथुरेश जी ने जताई, जो तुलसा तुम दुख मती करो, सवारे यहाँ वैष्णवाई के महाप्रसाद ले गो। सो तू जल्दी नाय के सामग्री कर। ऐसे श्री ठाकुर जी के मधुर वचन सुनी के चौंकी उठी। सो सब दुख भूली गई। जो पहले उत्साह હતો तासो कोटि गुना उत्साह भयो। सो मन में जानी जो प्रभु ने मैं अपनी कर। तब सब सामान निकासियो, कही जो कालीवा ने जाति व्यवहार के लिए नहीं लियो होई गो। सो कहा भयो, आजन सखरी महाप्रसाद अधिक ही धर लेवाऊंगी। सो मैदा छानियो, बुरा निकासियो, संधानो निकसियो, दही शिखरन सिद्धकियो और सेवा में नाय। अब वह वैष्णव को श्री मथुरेश जी ने जगाई के जताई, जो अरे मूर्ख तेने तुलसा को बड़ो दुख दियो। जो तुलसा ने 8 प्रहर भय जल पर्यंत नहीं लियो है, ऐसो अपराध तेने कियो है। सो अब तू भलो चाहे तो तुलसा के घर जाए के सखरी महाप्रसाद ले, मेरी आज्ञा है, और अपराध क्षमा कराइयो। इतनी आज्ञा कर श्री मथुरेश जी तो पधारे, और यह वैष्णव वाही समय जाग पर्यो और अपने मन में को वाही समय धिक्कार करन लाग्यो, और यह कहे, जो कब सवेरो होय और कब तुलसा को दर्शन करूं। सो अत्यंत दुख हृदय में भरी गयो, जो हाय मैंने बहुत ही बुरी करी। ऐसे करत देह कृत्य करी घर में नायो,
तिलक मुद्रा धरी चरणामृत लेके पाठ करवे लग्यो। इतने में सवारो भयो। सो तुरंत ही तुलसा के घर गयो। सो जाए के हाथ जोड़ी तुलसा सो जय श्री कृष्ण करी। तब तुलसा सुनत ही बाहर आई। सो वैष्णव को देखी के नाचवे लगी और कहवे लगी, जो बड़ी कृपा करी, जो आपने मोको अपनी जानी। गई निधि फेरी पाई, बहुत सम्मान करी, आदर सहित बैठाई। सो आप सामग्री प्रेम सो उत्साह सहित करवे लगी। फेरी सामग्री सो पहुंची के श्री ठाकुर जी को जगाई मंगल भोग धरायो, श्रृंगार धरायो। राजभोग में सखड़ी अनसखड़ी अधिकी भोग धरी। बाहिर आई तब विनती करी, जो भाई नाओ, जो अपरस तैयार है पहरो। तब वैष्णव नायो, अपरस पहरी। तब तुलसा ने कही, जो आज बधाई बोलो। तब वैष्णव बधाई गावे लाग्यो। सो तुलसा ने राजभोग सराय, आरती करी, दर्पण दिखाई। तब श्री ठाकुर जी अति प्रसन्नता पूर्वक अति प्रफुल्लित दर्शन दिए। सो वा समय की शोभा कछु लिखवे में नहीं आवे। फिर दंडवत करी, किवार बंद किए। सो बाहिर आई पोतना कियो। सो या वैष्णव के पोतना में तो अनसखड़ी धरी और विनती करी, जो आओ भाई पातरी पे बैठो। सो जाए के देखे तो अनसखड़ी महाप्रसाद है। तब या वैष्णव ने कही, जो मैं तो सखड़ी लेऊंगो। तब तुलसा ने कही, जो जाति व्यवहार है तो मैं सखड़ी लेऊ। तब वैष्णव बहुत रोयो और कही, जो काली मैंने जाति व्यवहार कियो, सो तुम्हारो अपराध बनियो। सो रात्रि में स्वप्न में तुम्हारे श्री मथुरेश जी ने मोसो आज्ञा करी, जो सवारे तुलसा के घर जाए के सखड़ी महाप्रसाद लीजो और अपराध क्षमा करियो। ऐसी आज्ञा भई। यह सुनी के तुलसा चकित हो गई और कही, जो हाय मैंने क्यों हट कियो। सो श्री ठाकुर जी को बहुत ही श्रम करना पड़ियो। जो तुम्हारे घर पधारे, जो मैं हट नहीं करती तो प्रभु को इतना श्रम काहे को होतो। तब तो वह वैष्णव बहुत ही घिघवाई के रोयो और तुलसा सो बार बार कहे, जो मैं तुम्हारो अपराधी हूँ, मोसो तुम्हारो बड़ो अपराध बन्यो है। सो इतने में तो तुलसा रोवे और इतने यह वैष्णव रोवे। तब श्री ठाकुर जी सो दो उनको दुख सहयो न गयो। तब श्री ठाकुर जी ने भीतर मंदिर में सो आज्ञा करी, जो हम तुम दोनों पे प्रसन्न है, तुम सुखेन महाप्रसाद लेऊ। ए वचनामृत दोनों जनन के में सुने। तब वाने कही, जो चुप भाई। वाने वासो कही, जो चुप भाई। सो सब दुख वाही समय दूरी भयो। तब दौन ने सखड़ी अनसखड़ी हिली मिली के प्रसाद लियो। सो ता प्रसाद को स्वाद कछु लिखवे में आवे नहीं, जो साक्षात अधरामृत ही हतो। फिर ही महाप्रसाद लेते जाएं और श्री महाप्रभु जी के मार्ग को धन्य धन्य कहते जाएं। सो इनको परस्पर सुख लिखवे में आवे नहीं। सो या मार्ग में चले अनुभव सोई जाने। सो पुष्टि मार्ग को विलास है। प्रसंग संपूर्ण। હવે રૂકમિણીબાઈની વાર્તા છે, એટલે पुरुषोत्तम दास जी ની દીકરી છે જે રૂકમિણીબાઈ તે। श्री आचार्य जी महाप्रभु के सेवक बाई रुक्मिणी तीन की वार्ता। शेठ पुरुषोत्तम दास की बेटी रुक्मिणी, तीन के सेव्य श्री मदन मोहन जी, सो साक्षात श्री महाप्रभु जी को स्वरूप, जो ब्रह्मचर्य तो शेठ पुरुषोत्तम दास। આમ અહીં આ પ્રસંગ ભાવસિંધુમાંથી લીધેલો છે। 84 વૈષ્ણવમાં જે વાર્તા હોય છે તેના વધુ ખુલાસા ઘણી વાર્તાઓના ભાવસિંધુમાં આપેલા છે, એટલે આપણે આ પ્રસંગ ભાવસિંધુમાંથી લીધેલો છે। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। આ વાર્તાનો સાર જોઈએ તો પદ્મનાભદાસજીની વાર્તામાં ધન્ય વૈષ્ણવોને કહ્યા છે। શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને કીધું કે તું ધન્ય છે। પદ્મનાભદાસજીએ તેની દીકરી છોટી લાલીને કહ્યું, કારણ કે તેના ઠાકોરજી મથુરાનાથજી દરરોજ છોટી લાલીને ત્યાં પધારતા ભોગ આરોગવા, એટલે પદ્મનાભદાસજી કહ્યું તું ધન્ય છે। અને આપણે વહુ પાર્વતીની વાર્તા આના પહેલાના પાઠમાં જોઈ ગયા। તેમાં તેના દીકરા સેવા કરે છે। પાર્વતીજીના દીકરા અલગ થઈને
તો ઠાકોરજી કહે છે કે તું એકલી કોરી લોટી ન બનાવ, દાળ બનાવ. અને ત્યારે મથુરાનાથજી તે પાર્વતી વહુને કહે છે કે તું ધન્ય છે. આમ અહીં વૈષ્ણવોની ધન્યતા બતાવી છે. જય શ્રી કૃષ્ણ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે જેવી કૃપા શ્રી મથુરાનાથજીએ આપ પાર્વતી વહુ પર કરી તેવી કૃપા આપ સર્વે વૈષ્ણવ પર આપની માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કરે. જય શ્રી કૃષ્ણ.